સુરત મહાનગરપાલિકામાં ધારાસભ્યો સાથે યોજાયેલી માસિક સંકલન બેઠક ભારે હોબાળા વચ્ચે યોજાતી ગેરકાયદે બાંધકામ નાસીનગર ડિમોલિશન બિસ્માર રસ્તાઓ અને બગીચાઓની દુર્દશા જેવા મુદ્દે ધારાસભ્યોએ અધિકારીઓને આકરા સવાલો કર્યા. જ્યારે ધારાસભ્ય કુમાર કાનાણીના વોકઆઉટથી બેઠકમાં તંગદિલી સર્જાઈ હતી. સુરત મહાનગરપાલિકામાં યોજાયેલી માસિક સંકલન બેઠકમાં આ વખતે જનપ્રતિનિધિઓએ વહીવટીતંત્ર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. ગેરકાયદે બાંધકામ, નાસીનગર ડિમોલિશન, ચોમાસા બાદ ધોવાઈ ગયેલા રસ્તાઓ અને ઝાડ બગીચાઓની દુર્દશા જેવા મુદ્દાઓ પર અધિકારીઓને સવાલોના ઘેરામાં લેવામાં આવ્યા હતા. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ શહેરમાં વધતા ગેરકાયદે બાંધકામો અને અધિકારીઓની કથિત નિષ્ક્રિયતા સામે કડક વાંધો ઉઠાવ્યો હતો. રજૂઆતો છતાં કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરી તેમણે બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. બાદમાં અધિકારીઓએ ખાતરી આપતા તેઓ ફરી બેઠકમાં જોડાયા હતા. કાનાણીએ નાના વરાછા ગામતળની સરકારી જમીન પર થયેલા કથિત દબાણો તેમજ સણિયા હેમત વિસ્તારના ગેરકાયદે બાંધકામો દૂર કરવાની માંગ કરી હતી. સાથે જ નાસીનગર ડિમોલિશન મુદ્દે પણ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ અનેક સવાલો ઉઠાવ્યા હતા. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુ મોરડિયાએ નાસીનગર કાર્યવાહી પાછળ જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. જ્યારે ધારાસભ્ય સંદીપ દેસાઈએ બિસ્માર રસ્તાઓ, કોન્ટ્રાક્ટરોની કામગીરી અને બગીચાઓની ખરાબ હાલત અંગે તંત્રને આડે હાથ લીધું હતું. લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે ચોમાસા બાદ રસ્તાઓની તાત્કાલિક મરામતની માંગ કરી હતી. જ્યારે સાંસદ પ્રભુ વસાવાએ ખરાબ કામ કરનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા અને પુના વિસ્તારની સરકારી શાળાઓમાં પીવાના પાણી સહિતની સુવિધાઓ સુધારવાની રજૂઆત કરી હતી. બેઠકના અંતે મ્યુનિસિપલ કમિશનરે તમામ રજૂઆતોને ગંભીર ગણાવી ગેરકાયદે બાંધકામ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની અને બિસ્માર રસ્તાઓ માટે જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સુરત મહાનગરપાલિકામાં આજે કમિશનર શ્રી સાથે અમારી ધારાસભ્યોની બેઠક હતી. આ સંકલન બેઠકમાં આજે ઘણા બધા મુદ્દા પર ચર્ચા થઈ. અલગ અલગ પોતપોતાના વિસ્તારથી જે પ્રશ્નો ઉદ્ભવેલા હોય એનો નિરાકરણ કરવા માટે એ તાત્કાલિક અધિકારી સાથે આપણે વાત કરતા હોય છે અને ઘણો બધો એના પર તરત જ સમસ્યાનું નિરાકરણ આવતું હોય છે. આજે જ્યારે આ વરસાદનું સિઝન છે અને વરસાદના સિઝનમાં આજે જ્યારે સુરત શહેરની વાત કરું તો સુરત શહેરમાં અનેક જગ્યા પર રોડ રસ્તાનું થોડુંક પ્રોબ્લેમ આવ્યો છે, પણ એમાં તાત્કાલિક અસરે એસએમસીના દ્વારા પણ તરત જ એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને જે કંઈ પ્રશ્નો હોય એને ઉદ્ભવેલા પ્રશ્નને નિરાકરણ કેવી ત્વરિત રીતે લાવવું, તાત્કાલિક લાવવું એના માટેનું ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આજે તમે જોયું હશે કે મારા વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હતા, એને મેં રજૂઆત કરી છે અને એનું તાત્કાલિક નિરાકરણ લાવવાના છે અને લાવી દઈશું આવું મને બાંયધરી આપી છે. અને એક બીજો પ્રશ્ન પણ હતો મારા વિસ્તારનો, કોલેજનો પ્રશ્ન હતો, એનો પણ આપણે સ્કૂલનો પ્રશ્ન હતો અને આવા નાના મોટા પ્રશ્નો હોતા હોય છે અને સારી રીતે એનું અમારું નિરાકરણ આવતું હોય છે. એટલા માટે આજે રજૂઆત કરવા અહીં આવ્યા. મુખ્ય રજૂઆતો શું હતી આપની? મારો રજૂઆત એવી હતી કે જે કોલેજનો એ મારી મુખ્યત્વે 2 વર્ષથી કે 3 વર્ષથી મેં જ્યારે કોલેજની જગ્યા માટેની માગણી કરી હતી તો સરકારી કોલેજ છે અને સરકારી કોલેજ બીજા વિસ્તારમાં એટલે સ્કૂલમાં ચાલી રહી છે. એ સ્કૂલમાં ચાલી હોવાથી હવે સ્કૂલવાળાને પણ વર્ગ ઓછા પડતા હોય છે અને એટલા માટે આજે અહીંયાથી જે થોડી ઘણી કાર્યવાહી બાકી છે અને જે કંઈ ક્વેરી આવી છે એ ક્વેરીની પૂર્તતા કરવા માટેને મને કહેવામાં આવ્યું છે ને એ પૂર્તતા પણ તાત્કાલિક અસરે થઈ જશે અને જે જગ્યા પર અમારી આ કોલેજનું નવનિર્માણ થાય એના માટેની મારી રજૂઆત હતી.